ખ્યાતિ ક્વિઝનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય એવા દાળવડા બનાવ્યા છે। તો એના માટે અહીંયા જરૂરી વસ્તુઓનું લિસ્ટ આપેલું છે। તો દાળવડા બનાવવા માટે 2 કપ જેટલી ફોતરાવાળી મગની દાળ લીધી છે અને 1 કપ જેટલી ફોતરા વગરની દાળ લીધી છે। તો આ બંને દાળને મિક્સ કરીને સરસ રીતે ધોઈ અને 3 થી 4 કલાક માટે પલાળી દેવાની છે। તો મેં આખી રાત પલાળી દીધેલી અને હવે તમે જોઈ શકો છો કે દાળ સરસ પલળીને ફૂલી ગઈ છે। તો પાણી દૂર કરી એમાં આદુ મરચાં લસણ એડ કરી અને આપણે એને મિક્સરમાં અધકચરું પીસી લેવાનું છે। તો આ રીતે 2 મિનિટ જેટલું તમારે સતત ચલાવવાનું છે અને જો જિંજર ગાર્લિક પેસ્ટ તમારી પાસે રેડી હોય તો તમે એ પણ નાખી શકો છો। તો લગભગ 2 મિનિટ ફેટી લેશું એટલે જે કલર છે એમનો છે ચેન્જ થઈ જશે અને સરસ ફૂલેલા દાળવડા બનશે। તો 2 મિનિટ માટે આપણે સરસ મિક્સ કરીને તમે કલર જોશો કે ચેન્જ થઈ ગયો છે અને થોડો મેં એમાં રવો એડ કર્યો છે પોણા કપ જેટલો। તો અહીંયા 2 મોટી ડુંગળી લીધી છે અને અત્યારે આપણે રવો એડ કરી દેશું અને એને મિક્સ કરી લેશું। રવો નાખવાથી દાળવડા એકદમ ક્રિસ્પી અને એકદમ કડક બને છે અને અંદરથી સોફ્ટ બને છે। તો રવાને એકરસ થઈ જાય ત્યાં સુધી સરસ મિક્સ કરવાનું છે। પહેલાં મેં થોડો રવો નાખીને જોયું કે કદાચ વધારે પડે તો મિશ્રણ કડક ન થઈ જાય, પણ પોણો કપ જેટલો રવો છે મેં એડ કરી દીધો છે અને હવે આ બધી વસ્તુને મિક્સ કરી લઈશ। ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે, અજમા એડ કરી દીધા છે અને મરીનો ભૂકો છે મેં ખાણી દસ્તામાં કરી લીધો છે તો એ પણ એડ કરી દીધો છે। તો મરીનો ટેસ્ટ છે દાળવડામાં ખૂબ સરસ આવે છે। તો બસ આ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે। તો મીઠા લીમડાના પાન છે મેં એને ધોઈ લીધા છે અને ફ્રેશ લીમડાના પાન જો હોય તો એ જ લેવાના અને એને ઝીણા ઝીણા સમારીને આપણે એમાં એડ કરી દેશું। તો મેંદુવડાની જેમ દાળવડામાં પણ લીમડાના પાનનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। અને હવે બાકીની જે ડુંગળી જે છે એને પણ આપણે એડ કરી દેશું અને પહેલાં થોડી ડુંગળી નાખીને જોઈ જોવાનું, કદાચ ડુંગળી વધારે ન પડી જાય, પણ લગભગ બધી ડુંગળી યુઝ થઈ જશે। તો ઘણા ડુંગળી વગરના પણ કરે છે, ઘણા ડુંગળીવાળા પણ કરે છે, પણ ડુંગળીવાળા પણ દાળવડા ખૂબ સરસ ટેસ્ટમાં લાગે છે। તો બસ હવે મિશ્રણ રેડી છે દાળવડા બનાવવા માટે। તો અહીંયા મેં લગભગ 2 ચપટી જેટલો ખારો એડ કર્યો છે અને એની ઉપર આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું જેથી કરીને બેકિંગ સોડા છે એક્ટિવેટ થઈ જશે અને સરસ ફૂલી જશે આ મિશ્રણ। તો તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ ફૂલી ગયું છે। હવે આપણે મીડિયમ ગરમ તેલમાં આપણે નાના નાના દાળવડા છે ભજીયાની જેમ તળી લેવાના છે। તો બહુ વધારે પણ ગરમ તેલ ન કરતા અને એકદમ ઓછું પણ ન કરતા। જો વધારે ગરમ કરશો તો ઉપરથી શેકાઈ જશે અને અંદરથી કાચા રહેશે અને જો ઓછું ગરમ હશે તો એમાં તેલ ચડી જશે અને જે દાળવડા છે એકદમ ક્રિસ્પી નહીં બને પણ એકદમ પોચા બનશે અને અંદર તેલ પી જશે। તો મીડિયમ હીટ ગરમ કરી અને પછી આપણે દાળવડાને તળવાના છે। તો લગભગ 2 થી 3 મિનિટ લાગે છે મીડિયમ હીટ ઓઇલ પર અને જ્યારે તમને એવું લાગે કે ના દાળવડાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે એટલે પછી આપણે એને કાઢી લેશું અને બીજા દાળવડા આ રીતે બેચમાં તળી લેશું। તો કલર જોતાં તમને લાગતું હશે કે દાળવડા ખૂબ જ સરસ બન્યા છે અને ઘરે તો બધાને એટલા બધા ભાવ્યા હતા કે લગભગ અડધી કલાકમાં તો દાળવડા પૂરા થઈ ગયા હતા। તો આ રીતે રવો એડ કરવાથી ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી બને છે। જો તમે રવો એડ ન કરવા માંગતા હોય તો ચોખાનો લોટ પણ એડ કરી શકો છો। જેટલો મેં રવો લીધો છે એટલો ચોખાનો લોટ પણ એડ કરી શકાય। તો બસ આ રીતે બધી બેચ ગરમ ગરમ તળતી જવાની છે અને ઘરના ફેમિલી મેમ્બરને ગરમ ગરમ પીરસતા જવાના છે એટલે એ લોકોને પણ મજા પડી જશે। તો કડાઈમાં જેટલા પણ આવે એટલા દાળવડા તમે તળી શકો છો। તો મારે કડાઈ મોટી હતી એટલે લગભગ મેં ઘણા બધા તળી દીધા છે। તો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને તળવાના છે અને પછી એક પ્લેટની અંદર કાઢી લેશું। આ દાળવડાને તમારે કોઈ ટિશ્યુ પેપર લગાવવાની પણ જરૂર નથી નીચે જ્યારે કાઢો ત્યારે, કેમ કે એટલા બધા ક્રિસ્પી બને છે કે જરા પણ તેલ રહેતું નથી અને એકદમ કોરા કોરા બને છે। તો રવો કે ચોખાનો લોટ એડ કરવાથી આ ક્રિસ્પી બને છે અને તેલ રહેતું નથી એની અંદર। અને બીજું કે તમે મીડિયમ હીટ ઓઇલ પર ગરમ કરશો તો તેલ ક્યારેય નહીં રહે। તો આ રીતે મેં બધા દાળવડાને તળી લીધા છે ને તમે જોઈ શકો છો કે દાળવડા દેખાવમાં તો એટલા સરસ જ છે પણ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ હતા। તો એકદમ લઝીઝ દાળવડા બનીને તૈયાર થયા છે। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો મારા વિડીયોઝને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા આવનાર રેસીપીઝના વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળે। થેન્ક યુ ફોર વોચિંગ।